સૂત્રાપાડાના દરિયામાં વધુ એક વ્હેલ શાર્કને સેટેલાઇટ ટેગિંગ કરવાના વન વિભાગે સફળતા મળી. સૂત્રાપાડાના દરિયામાં સાગરખેડૂની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઇટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે. વ્હેલ શાર્ક કેવા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે, કેટલી ઊંડાઈ સુધી જઈ શકે તેના વૈજ્ઞાનિક આધાર કન્ઝર્વેશન માટે ઉપયોગી બનશે. દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનો ખોરાક સૌથી નાની માછલી અને નાના જીવજંતુઓ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેમને પૂરતો ખોરાક મળી રહે છે, જેથી અવારનવાર વ્હેલ શાર્ક સોરઠ પંથકમાં દરિયા કિનારે આવી ચડે છે. વન વિભાગ દ્વારા સૂત્રાપાડાના દરિયામાં વધુ એક વ્હેલ શાર્કને સેટેલાઇટ ટેગિંગ કરવાના સફળતા મળી છે. વ્હેલ શાર્કને બચાવવા માટે ખૂબ મોટા અભિયાનો ચાલી રહ્યા છે. સિંહની જેમ રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ મળ્યું છે, તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ વ્હેલ શાર્કને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેને બચાવવા માટેના અનેક અભિયાનો ચાલી રહ્યા છે. વન વિભાગ દ્વારા વ્હેલ શાર્કના કન્ઝર્વેશન માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં વેરાવળના દરિયામાં એક વ્હેલ શાર્ક સેટેલાઇટ ટેગિંગ કરવાના સફળતા મળી હતી. ત્યારબાદ વન વિભાગ વ્હેલ શાર્કને સેટેલાઇટ ટેગિંગ કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં તારીખ 18 એપ્રિલના સૂત્રાપાડા દરિયામાં વ્હેલ શાર્કને સફળતાપૂર્વક સેટેલાઇટ ટેગિંગ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે જૂનાગઢ DCFએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે અનેકવાર વ્હેલ શાર્ક આવી ચડે છે. માંગરોળ, વેરાવળ, ઉના, સૂત્રાપાડા, કોડીનાર, દીવ સહિતના દરિયાઈ વિસ્તારોમાં વ્હેલ શાર્ક જોવા મળે છે. આ વિસ્તારમાં વ્હેલ શાર્ક ઈંડા પણ મૂકે છે. વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ, જેમાં તે કયા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે, કયા વિસ્તારમાં બચ્ચા મૂકે છે, કેવો વિસ્તાર તેમને વધુ પસંદ હોય છે, આવા અનેક અભ્યાસ માટે સેટેલાઇટ ટેગિંગ ખૂબ જ જરૂરી હતું. હવે તમામ ગતિવિધિઓ પર વન વિભાગની નજર રાખવામાં સેટેલાઇટ ટેગિંગ ઉપયોગી સાબિત થાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.